टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહત્વના સમાચાર આવી રહ્યા છે દ્વારકાથી કે જ્યાં બસ, કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે। દ્વારકાથી 4 કિલોમીટર દૂર ફર્ન હોટલ બરડિયા પાસે આ અકસ્માત થયો અને અકસ્માતની ઘટનામાં 7ના મોત થયા છે। ઘટનામાં 7 લોકોના મોત નીપજ્યા, જ્યાં 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 3 બાળકો સહિત 7 લોકો આ અકસ્માતમાં મોતને ભેટ્યા છે। અકસ્માતમાં મોતનો આંકડો હજુ વધે તેવી સંભાવના છે। તો સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને ધારાસભ્ય પબુભા માણેક ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। જામનગરથી તબીબોની ટીમ દ્વારકા માટે રવાના થઈ ચૂકી છે તથા 15 ડોક્ટરો અને 18 નર્સિંગનો સ્ટાફ પણ ખડે પગે રખાયો છે। મહત્વનું છે કે મોટી દુર્ઘટના સર્જાઈ છે, ગમખ્વાર અકસ્માત સર્જાયો અને ગમખ્વાર અકસ્માત વચ્ચે મૃતકોના જે નામ સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। હેતલબેન ઠાકુર, જેમની ઉંમર વર્ષ 28 છે અને કલોલ ગામના તેઓ વતની છે, તો સાથે અન્ય કલોલ ગામના પ્રિયાંશી ઠાકુર કે જેમની ઉંમર વર્ષ 18 વર્ષ છે અને તેઓ પણ કલોલ ગામના વતની છે। તો સાથે તાન્યા ઠાકુર કે જેમની ઉંમર વર્ષ 3 છે અને તેઓ કલોલ ગામના છે, તેમનું પણ આ દુર્ઘટનામાં મોત નીપજ્યું। હિમાંશુ ઠાકુર અને વિરેન ઠાકુર કે જેઓનું પણ આ ગમખ્વાર અકસ્માતમાં મોત નીપજ્યું છે। ચિરાગભાઈ બરડિયા કે જેમનું પણ અકસ્માતની આ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે। તો હેતલબેન ઠાકુર સહિતના 7 લોકો છે કે જે આ અકસ્માત, ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટ્યા છે। फर्न होटल जो है उसके उस एरिया में रोड एक्सीडेंट हुआ है, जिसके अंदर की एक बस, 2 कार और एक मोटरसाइकिल इन्वॉल्व है। और जो अभी तक मेरे पास फेटल कैजुअल्टी की जो रिपोर्ट है उसके अंदर तकरीबन 7 फेटल हुए कैजुअल्टी और तकरीबन 14 लोग जो है वो इंजोर है। जितने भी इंजोर है उनको हमने प्राइमरी ट्रीटमेंट देके, फर्स्ट एड देके यहाँ से खंभालिया के लिए डिस्पैच कर दिया है और खंभालिया एसडीएम के निगरानी में उनको वहां पर फर्दर ट्रीटमेंट दिया जा रहा है। તો આ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા મનોજ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મનોજ, ગમખ્વાર અકસ્માત થયો, કાર, બાઇક અને બસ વચ્ચે અકસ્માતને જેની અંદર 7 લોકો મોતને ભેટ્યા છે। હાલ શું સ્થિતિ છે, કેવા પ્રકારની કામગીરી? જી કુશાગ્ર, આપને જણાવવા માંગીશ કે દ્વારકાથી 6 કિલોમીટર બરડિયા અને ફર્ન હોટલ પાસે એક ભયંકર અકસ્માત આજે સાંજે બન્યો હતો। ત્યાં એક ઇકો કાર અને પટેલ ટ્રાવેલ્સની બંધ સામસામે અથડાતા કાર પર નો તો કૂચો જ બોલી ગયો હતો, પણ બસ પણ પલટી મારી ગઈ હતી। બસ પલટી મારતા બાજુમાં જ નીકળતી સ્વિફ્ટ ઉપર તે પડી ગઈ હતી અને એક મોટરસાયકલ સવાર જતો તો એની ઉપર પર પડી ગઈ હતી। આના કારણે હાઈવે મોતની ચીચેરી ગુંજી ઉઠી હતી અને તાત્કાલિક ધોરણે મદદ માટે સ્થાનિકો, શાસન શ્રી પૂનમબેન અને કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ અને ધારાસભ્ય શ્રી પબુભા અને એમની ટીમો તાત્કાલિક ત્યાં આવી ગઈ હતી। તાત્કાલિક આવી અને એમ્બ્યુલન્સ દ્વારા, બીજા વાહનો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્તો અને તાત્કાલિક ત્યાં દ્વારકા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। અત્યાર સુધી 7 મૃતકાંક આવી ગયો છે, હજી પણ બીજા ઇન્જર્ડ છે અને જે આ હતભાગી પરિવાર છે તે આપને જણાવ્યા મુજબ કલોલ ગામ જી તેમાંથી 5 લોકો મૃત્યુ પામ્યા છે અને બરડિયાના એક ભાઈ જે ચિરાગભાઈ છે તે મૃત્યુ પામ્યા છે। એક અજાણી સ્ત્રી છે જેમનું હજી નામ આપણી પાસે આવ્યું નથી। આ સિવાય જે આપણા ખંભાળિયાની જે ટીમ ત્યાંથી બધાને તાત્કાલિક 3 એમ્બ્યુલન્સ દ્વારા ખંભાળિયા હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા છે। ત્યાં ખંભાળિયા ખાતે જામનગર જીજી હોસ્પિટલમાંથી બેડ આખી એમ્બ્યુલન્સ ભરાય ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સાથે ત્યાં પહોંચાડી ચૂકવામાં આવ્યો છે અને સ્ટેન્ડ બાય છે અને હજી મૃત્યુ આંક વધે તેવી સંપૂર્ણ શક્યતા છે। અને આ જે અકસ્માત થયો ત્યારે હાઈવે ઉપર માણસોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા અને સ્થાનિકોએ પણ મૃતદેહો કાઢવામાં અને ઈજાગ્રસ્તોને પાડવામાં પૂરી મદદ કરી હતી। જી કુશાગ્ર। મનોજ, અત્યારે 25 થી વધુ લોકો ઇન્જર્ડ થયા છે અકસ્માતની અંદર અને હવે હાલ 25 લોકોને ક્યાં રિફર કરવામાં આવ્યા, તે લોકોની સ્થિતિ શું છે અને હાલ કેટલા લોકો વધુ ગંભીર છે? જી કુશાગ્ર, અહીંથી પ્રાથમિક સારવાર જેને જરૂરિયાત હતી એને દ્વારકા હોસ્પિટલે અને વધારે સારવાર માટે જરૂર છે તે જામ ખંભાળિયા જે આપણું મુખ્ય મથક છે દેવભૂમિ દ્વારકાનું ત્યાં ખસેડવામાં આવ્યા છે। જાણવા મળતી મુજબ
ત્યાં 2 જણાની હાલત થોડી ક્રિટિકલ છે, બાકી નોર્મલ છે એવું આપના સૂત્રો દ્વારા જાણવા મળે છે. કુશાગ્ર. જી મનોજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.